તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે તે પહેલાં જ આ જળ યાત્રા અને આજે આ મહત્વનો અવસર ત્યારે મંદિર પરિસરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। 108 કળશની અંદર અલગ અલગ નદીઓના જળ ભરવામાં આવ્યા છે અને ભગવાનને જ્યેષ્ઠ નક્ષત્રની અંદર આજે જળાભિષેક કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ભગવાન આજે ગજવેશ ધારણ કરશે અને ગજવેશમાં તમામ ભક્તોને દર્શન આપશે। તમામ ભક્તો છે એ ભગવાનની આ ગજવેશની રાહ જોઈ રહ્યા છે। ભક્તો વહેલી સવારથી મંદિર પરિસરની અંદર આવી પહોંચ્યા છે કારણ કે 148મી રથયાત્રાને આ રથયાત્રાને લઈને જળયાત્રા એ પહેલો પડાવ માનવામાં આવે છે ત્યારે વહેલી સવારથી જ જળયાત્રા માટે તૈયારીઓ કરવામાં આવી હતી। ભૂદરના આરે પહોંચ્યા હતા, સાધુ સંતો અને મહંતો તેમાં જોડાયા હતા। દિલીપદાસજી મહારાજ અને તમામ લોકોએ જળ ભર્યું અને ત્યારબાદ પરત ફરી હતી મંદિર પરિસરમાં આ યાત્રા અને હવે ભગવાનને જળાભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન ગજવેશમાં તમામ ભક્તોને દર્શન આપશે। ભક્તો રાહ જોઈને બેઠા છે, અધીરા થઈને બેઠા છે ભગવાનને ગજવેશમાં જોવા માટે કારણ કે વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથજી, બેન બલભદ્ર અને સુભદ્રાજી કે જેઓ ગજવેશ ધારણ કરે છે અને ભક્તોને દર્શન આપતા હોય છે ત્યારે 364 દિવસ રાહ જોયા પછી આજે આ અવસર આવ્યો છે ભગવાનને આ વેશમાં જોવા માટેનો। ત્યારે ભક્તો મંદિર પરિસરની અંદર બેસી રહ્યા છે। જય રણછોડ માખણચોળના નાદ સાથે મંદિર પરિસર છે એ ગૂંજી ઉઠ્યું છે અને ત્યારબાદ સરસપુર વાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે ભગવાનને આવવા માટેની। સપના શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। સપના ગજવેશ ધારણ કરશે થોડીક જ વારમાં ભગવાન જગન્નાથજી અને ભક્તો પણ તેમના આ વેશમાં જોવા માટે અધીરા બન્યા છે, રાહ જોઈ રહ્યા છે। તો ભગવાનનો જળાભિષેક થઈ રહ્યો છે। સાબરમતી નદીમાંથી 108 કળશ કે જેમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પાણી ભરવામાં આવ્યું, જળ ભરીને નીચ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યું છે અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલભદ્રજી છે કે જેમને જળાભિષેક કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવશે અને ત્યાર પછી ભગવાન છે કે જે તેમના મામાના ઘરે જશે એટલે સરસપુરવાસીઓ પણ રાહ જોઈને બેઠા છે। બીજી તરફ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજનો આ દિવસ કોઈ અવસરથી ઓછો નથી કારણ કે જળયાત્રાને રથયાત્રા પહેલાંનો પડાવ માનવામાં આવે છે અને 15 દિવસ બાદ ભગવાન સજી ધજીને જ્યારે આ યાત્રા પર નીકળે છે એ પહેલાંનો આ પડાવ હોય છે ને તમામ ભાવિક ભક્તો છે દૂર દૂરથી આ જળયાત્રામાં જોડાયા હતા અને આજે આ ક્ષણના સાક્ષી બનીને તે લોકો ધન્યતા અનુભવી હતી। ત્યારે આ મંદિર પરિસરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, આપ જુઓ। આજે દિલીપદાસજી મહારાજ કે જેઓ 108 કળશમાં જે જળ ભરીને લાવવામાં આવ્યું હતું તેનાથી શાસ્ત્રોક્ત વિધિ સાથે જે મંત્રોચ્ચાર થઈ રહ્યા છે તેની સાથે ભગવાન જગન્નાથજી છે તેમને અભિષેક કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ ભગવાનનું મનમોહક રૂપ જોવા મળશે અને
ભગવાન જગન્નાથજી છે એ ગજવેશ ધારણ કરશે.